આ વધારે બોલાતો હોય તો માફ કરજો, કાયમ બોલો છો. ખીચામાં કાય ન હોય ને પડકારો કોઈ દી મોળો કરતા ને હો. કહી દેજો રાણો રાણાની રીતે છે ભાઈ. અને તમે ગમે એની આગળ રોવા બેસી જાવ ને, કોઈ લૂંટાઈ ગયો છું, કોઈ 10,000 નથી દેવાના સાહેબ, આમાં ખોટું હોય તો મને સવારે પાછું આપી દેજો. અને કહી દેજો કે ભેહું ભયાણા કાલ ગોઠવ્યું સાંભળશે, બસ બેઠી માણા અમારે હાલે કે ના ઉતરે નહીં બાપ. આજ તમારો દિશે, કાલ અમારી મોગલ ભેળી છે ને તો કાલ અમારો જમાનો આવશે, અમને ભરોસો છે. કલમ પાખે દેશ વિદેશે ફરે, સમરાંગણે મેલું સમોવડ કળામાં કોમળ ગતિ, જાજાય રંગ સે જુનાણા નવાડ ભડતા ને નારપતિ, એવા નવાડ ભડતા ને નારપતિ. આ ડાયરો અતિશોક્તિ લગાડવા માટે નહીં હો. હું મારા બધા પ્રોગ્રામમાં YouTube ખોલી લેજો. અમારું ધાંગધ્રા સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ પુરાવા સાથેની વાત કરું છું. આ રેકોર્ડિંગ થાય છે. ધાંગધ્રાની જેલમાં એક મરદા મરદ કારડિયો આમ હરિયા ઝાલી અને ઊભો છે ભાઈ હો. અન ધાંગધ્રા દરબારે કીધું કોઈ મરદ માણસ છે તેદી હળવદની બાજુનું પંખીના માળા જેવું ચાળધરા ગામ, અને એ ગામમાં એક નાનું એવું ગામ છે ને એનો લક્ષ્મણભાઈ આમ તો માનણભાઈ ટાપરિયા કરી અને પોતે ધાંગધ્રાના રાજકવિ છે. વાત કરી દો આમ તો મને મજા આવશે, પાછું કેટલા વાગ છે એ ખબર નહીં રે ભાઈ. ઘટમાં ઘોડા થન ગને અને આ તમે બીજે પાન, આ તો હળ દીઠી ભોમ ઉપર અમારું હોવન માને આય. એટલે ધાંગધ્રાની કચારીમાં પ્રશ્ન થયો કે હવે કોઈ મરદ માણસ છે, ત્યારે ટાપરિયા ચારણે પડકારો કર્યો તો દુનિયામાં ન હોય તો નભે ને પૃથ્વી પાવરના. દરબાર તમારી જેલમાં ધાંગધ્રાની હદમાં એક કારડિયો છે, અને જો આ પાડી દો તો મરદાનગીનું પાણી માપવાની મજા આવે. કે તો પરમિશન આપો કવિરાજ સત્ય ઘટના છો કે તો એની ખાતરી શું, એનું પ્રમાણ શું કે હું મારી કચારીમાં ભરી કચારીમાં મારા હાથે કે હું મારા માણાની આગળ જે ગાડું બનાવરાવું અને એની આગળ કડા ધરબી દઉં, હાથ કડા મેકો ધરબી દઉં અને એક હાથેથી આમ કડા ઉંબાળી લે કાઢી લે તો માનું મરદ માણસ છે. કાંડાનું બળ તો મપાય. કે વાત દરબાર સાચી છે, પણ હું જેલમાં જાઉં એ કારડિયાને મળું અને એની આગળ એને વાત કરું પછી તમને જવાબ આપું ભાઈ. ધીરા ધીરા ડગલા દેતો 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 એ ચારણ જેલે આવે છે ધાંગધ્રાની હો. હરિયા ઝાલી અને સાહેબ એક મોડું મૂછે અને બીજો તરવારે ધવા, આમાં હથ તો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત નહીં. આ મૂછની માથે હાથ રહી ગયો અને એ આવીને વાત કરી કારડિયા સાહેબ જીભાન દેને આવ્યો છું હો જોજે. કે પણ કવિરાજ વાત તો કરો કે ધાંગધ્રા દરબારને જીભાન આપી છે કે તમારી જેલમાં એક મરદ માણા છે કર્મી કારડિયો અને ઈ તમે